જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સાબુદાણાની ફરાળી રોટલી. તો ચાલો બનાવીએ. આપણે ફરાળી સાબુદાણાની રોટલી બનાવીશું. મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, ધાણા અને આપણે લોટ બાંધવા માટે પાણી લીધું છે. આપણે 1 વાટકી સાબુદાણા લીધા છે, આપણે શેકી લેશું. ધીમા ગેસે આપણે શેકવાના છે. બે મિનિટ સુધી આપણે શેકવાના છે ધીમા ગેસે. આમાં થોડોક પણ ભેજનો ભાગ હોય એ નીકળી જાય અને એકદમ ક્રિસ્પી બની જાય એટલે આપણે પીસવામાં આસાની રહે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. આપણે શેકાતા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે ઠરવા માટે અને એકદમ ઠરી ગયા છે. હવે થોડા થોડા કરીને આપણે પીસી લેશું. સરસ આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે રોટલાના ચાયણીથી ચાળી લેશું. આપણે આટલું નીકળ્યું છે એ સાઈડમાં રાખી દેશું. આપણે ચાળીને તૈયાર કરી લીધો છે. એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. આપણે લીલા ધાણા લીધા છે એ પણ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડુંક આપણે મૂળ નાખશું, બહુ ઝાઝું નથી નાખવાનું. હાથેથી મિક્સ કરી લેશું પહેલા. આપણે થોડું થોડું પાણી નાખતા જાવું, લોટ બનતા જાવું. એક પાણી નહીં નાખી. આપણે સાબુદાણામાં પાણીનું પ્રમાણ વધુ જોઈએ થોડું. આવી રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. આવી રીતે પોળો કરીને થોડોક માથે પાણી છાંટી દેશું. આવી રીતે પાણી છાંટીને થોડીક વાર માટે આપણે ઢાંકીને રાખી દેશું 10 મિનિટ માટે. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લેશું. એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આપણે થોડું તેલ લગાવી લેશું ને સારી રીતે હસડી લેશું. એકદમ સોફ્ટ થઈ જાય રોટલી મૂણે એવું. હવે આપણે વણી લેશું. આપણે વણી લીધી છે. હવે આપણે ચોળવી લેશું. આપણે ધીમા ગેસે ચોળવવાની છે. મેં મીડિયમ સાઈઝની કરી છે, તમે નાના મોટી કરી શકો છો. આપણે બીજી બાજુ ફેરવી લેશું. આપણે બીજી બાજુ ફેરવી લીધું છે. આવી રીતે આપણે કોટનનું કપડું લઈને આવી રીતે આપણે સેસે દબાવશું. આપણે બીજી બાજુ પલટાવી લેશું. આવી રીતે આપણે ફેરવતા જાવું. આપણે ધીમા ગેસે ચોળવવાની છે. આપણે ચડી ગઈ છે. આપણે ડીશમાં લઈ લેશું. એ જ રીતે આપણે બીજી પણ વણી લીધી છે, એને પણ ચોળવી લેશું. એ જ રીતે આપણે બીજી પણ થઈ ગઈ છે.
આપણે પોતા પોતા હાથે આવી રીતે આપણે એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. આપણે હવે ધીમા ગેસે ચડે છે રોટલી તો આપણે વણી લઈશું. એવી જ રીતે આપણે એકદમ ધીમા ગેસે ચોળવી લઈશું. એકદમ ફૂલકા બનીને તૈયાર થાય છે. આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. ગરમ ગરમ છે તો આપણે ઘી લગાવી લેશું. આપણે 4-5 જ બની છે. બીજી મારા બાળકો ખાઈ ગયા છે નાસ્તામાં. આપણી સાબુદાણાની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો મેં ઘી લગાવ્યું છે એટલે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. રૂ જોવી એકદમ પોચી બની છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.